સમયસારમાં આવે છે કે સંકિતને જ્ઞાન વૈરાગની શક્તિની સંધિ નિયમતી હોય છે, તો તે જ્ઞાન વૈરાગની શક્તિ સંધિ સમજાવવાની કૃપા કરશો. એને સમ્યક દૃષ્ટિની જ્ઞાનની શક્તિને વૈરાગની શક્તિ નાયક દશા પ્રગટ થઈ, પોતે પોતાની જ્ઞાન ધારા પ્રગટ થઈ છે, જ્ઞાયક ધારા. અને જ્ઞાયક ધારા એને ક્ષણે ક્ષણે જ્ઞાયક ધારા પરિણમી રહી છે. અને વૈરાગની શક્તિ એવી છે કે વિભાવોની પરિણતિને વચ્ચે, બહારના કોઈ સંયોગ અને અંતરની વિભાવ પરિણતિની વચ્ચે એમાં એકત્વ થતું નથી. એને એટલી વૈરાગની એટલી નિર્લેપ શક્તિ છે અંદર, એટલો નિરાળો વિભાવથી એ થઈ ગયો છે કે કોઈ પણ પ્રસંગમાં એ એકત્વ થતો નથી. એ જુદો ને જુદો, નિરાળો ને નિરાળો રહે છે. ક્ષણે ક્ષણે એને હું જ્ઞાયક છું. એ જ્ઞાયકનો આશ્રય, જ્ઞાયકનો જે છેડો એને ગ્રહણ કર્યો એ છોડતો નથી. એ જ્ઞાયકની મહિમા અને જ્ઞાયકની પરિણતિ જે એને ગ્રહણ કરી, જ્ઞાયકનું જ્ઞાન ધારા જે એને ચાલે છે, એ જ્ઞાન ધારા છૂટતી નથી ને નિરાળી પરિણતિ અંતરમાંથી ગમે એવા પ્રસંગોમાં એ નિરાળો જ રહે છે. કોઈ પ્રતિકૂળતા કે કોઈ અનુકૂળતાના પ્રસંગોમાં એ નિરાળો રહે છે. કોઈ અનુકૂળતામાં એ એકત્વ પરિણતિ એની કોઈ રીતે થતી નથી. એ અત્યંત જુદો અને અત્યંત નિરાળો અંતરથી એની પ્રતીતિની પરિણતિમાં જે અમુક જે એની દશા છે એમાં એ નિરાળો, અત્યંત નિરાળો રહે છે. એવી એની વૈરાગની શક્તિ. કોઈ પ્રસંગમાં એ એકત્વ થતો નથી, એને કોઈ જાતનો લેપ લાગતો નથી. કાદવ વચ્ચે રહેલું કમળ એને લેપ લાગતો નથી. ગ્રસ્તાશ્રમમાં હોય તો પણ એને કોઈ જાતનો લેપ એની પરિણતિમાં લાગતો નથી. એને ચૈતનની મહિમા આગળ બધું તુચ્છ ભાસે છે. એને જ્ઞાયકની જ્ઞાતા ધારા આગળ બધું તુચ્છ ભાસે છે. એને દેવલોકના ઇન્દ્રના ઇન્દ્રાસનો તુચ્છ ભાસે છે. ચક્રવર્તીની રુધિઓ એને તુચ્છ ભાસે છે. જગતની મહિમાને મોટાઈ બધી એને તુચ્છ ભાસે છે. કોઈ જાતની મહિમા એના દિલમાં નથી. એને કોઈ જાતની વિશેષતા લાગતી નથી. કોઈ કાર્યોમાં, બહારના કોઈ કાર્યોમાં, કોઈ ઊંચા કાર્યોમાં એને વિશેષતા ક્યાંય નથી. પોતાની જ્ઞાયકની પરિણતિ સિવાય એને ક્યાંય રસ નથી. બધેથી નિરસ થઈને ચૈતનની રસમય પરિણતિ એને એમાં જ રક્ત અને એમાં જ પ્રીતિવાળો છે. એટલી એની જ્ઞાન વૈરાગની શક્તિ છે કે ક્યાંય એને લેપ લાગતો નથી. ક્ષણે ક્ષણે કોઈ ક્ષણે લેપ નથી લાગતો. નિરંતર ક્ષણે ક્ષણે નિરાળો પરિણતિમાં નિરાળો જ રહે છે. ગમે તે વિકલ્પોની અંદર તે નિરાળો જ રહે છે. શુભ ભાવોમાં પણ એ દેખાય કે એકદમ એકત્વ થઈ જતો હોય ને કોઈ શુભ ભાવોમાં તન્મય થતો હોય એવું દેખાય તો પણ એ પરિણતિમાંથી એકત્વ થતું નથી. બહારથી દેખાય ઊંચી જાતના દેવગુરુ શાસ્ત્રની ભક્તિઓના પ્રસંગની અંદર એકત્વ દેખાય તોય તે નિરાળો છે. ક્ષણે ક્ષણે નિરાળો છે. એની જ્ઞાન ધારા, જ્ઞાયક ધારા છૂટતી નથી. એવો એ નિરાળો. એની જ્ઞાન વૈરાગની શક્તિ એવી છે. અને જ્ઞાયક ધારામાં એની પરિણતિ દોડી જાય છે પોતાના સ્વરૂપ તરફ. એટલે એ નિર્વિકલ્પ દશાને સન્મુખ જાતો એની લીનતા વધતી જાય છે ને એવી જ રીતે એની લીનતા, એની વૈરાગ શક્તિ, જ્ઞાન વૈરાગ શક્તિ વધતી એ ચારિત્ર દશા એવી રીતે ને એકદમ વિરક્ત દશાને જ્ઞાયક ધારા પ્રગટ થઈ એમાં ઉગ્રતાએ આગળ ચાલ્યો જાય છે. તો પણ બહારથી દેવગુરુ શાસ્ત્રનો આશ્રય એને શુભમાં હોય તોય નિરાળો છે. ભગવતી માતનો જય.